બહુ સમજવા જેવી વાત કરી છે અહીંયા ભરતજીએ કે હે રાજા, તે મને ચાબુક મારીની મને નથી લાગી, એ મારા શરીરને લાગી છે, મારા આત્માને નહીં. આત્મા શરીરથી જુદો છે. આ આત્મા શરીરથી જુદો છે એ સમજવું હોય તો કેમ સમજાય? આ આત્મા છે આપણો અને શરીર છે. આત્મા શરીરથી જુદો છે એ સમજવું હોય તો કેમ સમજવું? હાવ સરળમાં. તો કે અંદરથી આત્મા નીકળી જાય એટલે ખાલી શરીર રહે છે ને. અંદરથી ધક 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 થાય છે, અંદર આત્મા છે આપણો. જો ચોર લોકો ચોરી કરવા જાય ને, પછી ચોરી કરીને ભાગ તો પાડે કે નહીં? પછી એમ કે ભાઈ ભાગ પાડે ને ત્યારે કે નીતિથી પાડજો. એ નીતિથી લઈ આવ્યા છે, તે નીતિથી ભાગ પાડવાનો હોય. પણ એની અંદર જે આત્મા બેઠો છે ને એ નીતિ ગમે છે. એના કર્મે એને ચોરી કર્યો છે, એને શરીરે એને ચોર બનાવ્યો છે. પણ અંદર જે બેઠો આત્મા એને તો નીતિ જ ગમે છે.